अस्सलाम वालेकुम। हाजी साहब, आज ये हमारी સાથે જે ભાયલીના હાજી સાહેબ છે, બરોડા તાંદલિયાના હાજી સાહેબ છે, એક જ ફેમિલી છે સાથે અમારી સાથે। રજાકભાઈ, કેવું લાગ્યું હાલ તૈબા ટૂરમાં? તમારી કેટલી ફેમિલી આવી છે? અમે ટોટલ 14 જણ આવ્યા છે। અમે મારી ફેમિલી હાથે અને ગામના હાથે ટોટલ 14 જણ છે। બરાબર છે। અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી ટૂર છે અને મક્કા મેં મદીના તમે આજે અલ્હમ્દુલિલ્લાહ 15 દિવસ તમારા પૂરા થવા આવે છે ગ્રુપમાં। મક્કામાં તમને રૂમ મળ્યા, મદીનામાં તમે જારતો કરી, કેવું લાગ્યું તમને મક્કા અને મદીનામાં? બહુ સારું છે અલ્હમ્દુલિલ્લાહ। તમને રૂમ બરાબર મળ્યા મક્કામાં? બી બરાબર મળ્યા છે, હરમથી નજીક મળ્યું? હરમથી નજીક બી હતું। ઉમરા થયા તમારા? ઉમરા થયા બરાબર। યારતો બી બરાબર થઈ। ખાવા પીવાની હોટલ કેવું મળ્યું તમને? ખાવાનું બી સારું હતું। મક્કામાં હોટલ કેવી મળી? મક્કામાં એકદમ નજીક મળી? નજીક મળી। અત્યારે આપણે મદીના શરીફમાં છે, મદીના શરીફની તમે જારતો કરી? રિયાજુલ જન્નાની જારતો કરી? હા, રિયાજુલ જન્નાની જારત કરી। કેવી હોટલ તમને કેવી મળી? બહુ સરસ। રૂમ સારા છે? રૂમ સારા છે। કોઈ તકલીફ પણ છે? કોઈ તકલીફ નહીં। ખાવા પીવામાં કોઈ તકલીફ? ના ના, અલ્હમ્દુલિલ્લાહ કોઈ તકલીફ નહીં। અમારા તરફથી ગ્રુપ લીડરની કોઈ તકલીફ? ના ના, કોઈ તકલીફ નહીં। સઈદભાઈ, અમીનભાઈ સારો એવો સપોર્ટ કર્યો અને ગાઈડ બી સારા એવા હતા। આપણે જે જિયારતોમાં ગયા એમાં પણ અલ્હમ્દુલિલ્લાહ બહુ સારું છે। અસ્સલામ વાલેકુમ ઇબ્રાહીમભાઈ, આજે અમારી સાથે જે ઇબ્રાહીમભાઈ ભાયલીથી આવ્યા છે, ગુલામભાઈ, કેવું લાગ્યું તમને અલતૈબાનો સફર? બહુ સારું, બહુ સારું। મક્કામાં રહ્યા, મદીનામાં રહ્યા, તમને સફર કેવો લાગ્યો? બહુ સારો રહ્યો। ખાવું પીવું રહેણી બહુ કરી સારું। કોઈ તકલીફ પડી? ઘર જેવું ખાવાનું ચાલુ છે, બહુ સારું। ના, કોઈ તકલીફ નથી। તમારી ફેમિલી તમારી સાથે, તમારા છોકરા આવ્યા છે, હા, તમારી સાથે ફેમિલી આવી છે, કોઈ તકલીફ પડી ના, ના, ફેમિલીને? કોઈ તકલીફ નહીં। બહુ અલતૈબા માટે તમે દુઆ કરજો જરૂર જરૂર। જરૂર તમને। અમારી સાથે છે અયુબભાઈ, ભાયલીથી આવ્યા છે અલ્હમ્દુલિલ્લાહ। અસ્સલામ વાલેકુમ। વાલેકુમ સલામ। કેવું લાગ્યું તમને અલતૈબાનો સફર? સરસ। શું કહેવા માંગો છો તમે અલતૈબા માટે? ના, સુવિધા સારી છે અને બધી રીતે બીજા માટે બી આવવા માટે સારી છે। ને તમે બીજા તમારા ભાયલી ગામમાંથી, તાંદલિયામાંથી તમે શું મેસેજ આપવા માંગો છો અલતૈબા માટે? અને તેના માટે જો જાય તો બધા તહેવારમાં જાય તો સારું રહે અને સુવિધા બી સારી છે। કોઈ તકલીફ કરી? ના ના, કોઈ તકલીફ બધું સારું મળ્યું? વ્યવસ્થિત છે, હોટલના રૂમ બી સારા છે। દિવસો સારા ગયા બધા? હા, મસ્ત ફર્સ્ટ ક્લાસ। દુઆ માટે કરજો તમે અલતૈબા માટે જરૂર જરૂર। ચોક્કસ ચોક્કસ। અમારા પાસે હાફિઝ મૌલાના નોમાન આકલાવથી આવ્યા છે, શું કહેવા માંગો છો અલતૈબા માટે તમે? માશાલ્લાહ, મને બહુ ખુશી થઈ। કેટલા ટાઈમથી હું ઓફિસ પર જાઉં છું, જોડેલો છું, હાજીઓને બી મોકલ્યો છું। હું પહેલી વાર આવ્યો છું આ ટૂરની અંદર। મને બહુ ખુશી થઈ આવીને। મને સોહેલભાઈનો, તમારો, અમીનભાઈનો, સઈદભાઈનો મને સાથ મળ્યો। એમ તમારું કામ જોઈને મને કામ કરવાની હિંમત બી આવી। એ હાજીઓ જોડે બી અમે મળી સમજીને રહ્યા, એમને બી પૂછતા રહ્યા, બોલો ભાઈ તમારે શું કામ છે? હાજીઓએ અમને કામ કીધું, હાજીઓએ અમે ખિદમત બી કરી છે। ઇન્શાલ્લાહ અલ્લાહથી દુઆ કરીશું કે અલ્લાહ તાલા વધારે આ ટૂરને ચમકાવે ને પૂરા ગુજરાતમાંથી, બલકે ગુજરાત બહારથી બી લોકો આવે આ ટૂરની અંદર, તો ઇન્શાલ્લાહ એમને બહુ મોટો ફાયદો છે। બધુંથી મોટો ફાયદો તો એ થશે કે બધી જીયારતો કમ્પ્લીટ થશે। જે પેદલ જીયારતો છે, પછી ગાડીની લોકલ જીયારો છે મક્કા મદીનાની, તાઇફ છે, બદર છે, વાદી જીન છે, મ્યુઝિયમ છે, આ બધું જોવાનું મળશે। ઉમરાના અરકાન બી સહી તરીકાથી થશે। બધાને સાથે લઈને ઉમરા કરાવવા, એમને જીયારતની અંદર સમજાવવું બહુ મોટી વાત છે કે માણસ જ્યારે અહીંયા આવે ને સમજીને જાય તો તેનો ઉમરા કેવો થઈ જાય, કામયાબ થઈ જાય। પહેલાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કેવી રીતે આપણને મેસેજ પહોંચાડ્યો છે, કેવો આપણને સબક આપ્યો છે, તો માણસને ખબર પડશે। એટલે ઇન્શાલ્લાહ અમે બી દુઆ કરીશું, અમારા ગામની અંદર બી, અડોશ પડોશની અંદર બી બધાને મેસેજ આપીશું કે ઇન્શાલ્લાહ બધા અલતૈબા ટૂરની અંદર જશે। અસ્સલામ વાલેકુમ।